જય શ્રી કૃષ્ણ. હે ભક્તજનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગોગાની વાતોમાં. ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને શ્રી ગોગા મહારાજની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે તેવી મારી પ્રાર્થના છે. આજે આપણે એક એવી એકાદશીની વાત કરવાના છીએ જેનું મહત્વ ત્રણેય લોકમાં સૌથી અધિક છે. વર્ષ 2026માં આવનારી જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી, જેને આપણે સૌ નિર્જળા એકાદશી અથવા ભીમ એકાદશી તરીકે ઓળખીએ છીએ. હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત સૌથી મોટું અને પવિત્ર માનવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન કુલ 24 એકાદશીઓ આવે છે અને જો અધિક માસ હોય તો 26 એકાદશીઓ થાય છે. દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્વ છે, પરંતુ એ ભક્તો, જો કોઈ મનુષ્ય આખા વર્ષની એકાદશીનું વ્રત ન કરી શકે તો માત્ર એક નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી તેને આખા વર્ષની તમામ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. તો ચાલો તમારા મનને શાંત કરો, ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં ધ્યાન લગાવો અને સાંભળો આ પરમ પવિત્ર નિર્જળા એકાદશીની વ્રત કથા. એક સમયની વાત છે. મહાભારત કાળ દરમિયાન પાંડવો યજ્ઞાતવાસ અને વનવાસ ભોગવી રહ્યા હતા. તે સમયે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત અને વેદ વ્યાસજીને પૂછ્યું, હે મુનિવર, કળિયુગમાં મનુષ્યના કલ્યાણ માટે અને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવવા માટે કયું વ્રત સૌથી શ્રેષ્ઠ છે? મહેશ વ્યાસજીએ હસીને કહ્યું, હે ધર્મરાજ, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે એકાદશીનું વ્રત જ સર્વશ્રેષ્ઠ છે. પખવાડિયામાં 2 વાર એટલે કે સુદ અને વદ પક્ષમાં આવતી એકાદશીના દિવસો અન્નનો ત્યાગ કરવો જોઈએ. આ સાંભળીને ત્યાં બેઠેલા મહાબળવાન ભીમસેન અત્યંત નિરાશ થઈ ગયા. ભીમસેન આગળ આવ્યા અને હાથ જોડીને વ્યાસજીને કહેવા લાગ્યા, હે પિતામહે, મારા મોટા ભાઈ યુધિષ્ઠિર, માતા કુંતી, મારા નાના ભાઈઓ અર્જુન, નકુલ, સહદેવ અને મારી પત્ની દ્રૌપદી આ બધા જ એકાદશીનું વ્રત કરે છે. તેઓ મને પણ એકાદશીના દિવસે અન્ન ન ખાવા માટે ખૂબ જ સમજાવે છે, પરંતુ હું શું કરું? ભીમ પોતાની વ્યવસ્થા ઠાલવતા કહ્યું, હે મુનિવર, મારા પેટમાં વૃક નામનો અગ્નિ પ્રજ્વલિત છે. હું ભૂખ્યો રહી શકતો નથી. જો હું ભોજન ન કરું તો મારા પ્રાણ નીકળી જાય તેવી પરિસ્થિતિ થઈ જાય છે. હું દાન કરી શકું છું, ભગવાનની પૂજા કરી શકું છું, પરંતુ આખો દિવસ ભૂખ્યો રહી શકતો નથી. તો શું હું અન્ન ખાવાને કારણે મને નરકમાં જવું પડશે? શું મારી ભક્તિ નહીં થાય? કૃપા કરીને મને કોઈ એવો રસ્તો બતાવો જેનાથી મને પણ એકાદશીનું પુણ્ય મળે અને મારે નરકમાં ન જવું પડે. મહિષી વ્યાસજીનો ઉપદેશ. વ્યાસજીએ ભીમસેનને વાત શાંતિથી સાંભળી અને કહ્યું, હે કુંતી પુત્ર ભીમ, તું ચિંતા ન કર. હિન્દુ ધર્મમાં દરેક સમસ્યાનું સમાધાન છે. જો તું દર મહિનાની 2 એકાદશીઓ ન કરી શકતો હોય તો માત્ર વર્ષમાં એક જ વાર આવતી જેઠ માસમાં શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર. આ એકાદશીનું નામ છે નિર્જળા એકાદશી. વ્યાસજીએ આગળ સમજાવ્યું, આ દિવસે અન્નનો શું, પરંતુ પાણીનું એક ટીમ્પું પણ ગ્રહણ કરવાનું હોતું નથી. સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી પાણી પીવાની સખત મનાઈ છે. જો તું માત્ર આ એક જ દિવસ જળ વિનાનું આ કઠોર વ્રત કરી લઈશ તો તને આખા વર્ષની બધી જ એકાદશીઓનું પુણ્ય એક સાથે મળી જશે. ભીમસેન આ સાંભળીને ખુશ થયા. તેણે વિચાર્યું કે આખા વર્ષમાં 365 દિવસમાંથી માત્ર એક જ દિવસ ભૂખ્યા તરસા રહેવાનું છે ને? ભીમસેને ઉત્સાહમાં આવીને વ્યાસજીને વચન આપ્યું કે હે મુનિવર, હું ચોક્કસથી આ નિર્જળા એકાદશીનું વ્રત કરીશ. સમય વીતતો ગયો અને જેઠ માસની શુક્લ પક્ષની એકાદશીનો દિવસ આવી ગયો.
ભીમસેને વ્રતની શરૂઆત તો કરી દીધી. સવારથી લઈને બપોર થઈ. બપોરથી સાંજ પડી. જેમ જેમ સમય જતો હતો તેમ તેમ ભીમસેનની હાલત ખરાબ થવા લાગી. તેમના પેટનો વક્ર અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યું. ભીષ્મ ઋતુ, ઉનાળાની કાળઝાળ ગરમી અને ગળામાં પાણીનું એક ટીમ્પું પણ નહીં. ભીમસેનનું વિશાળ શરીર પીડાવા લાગ્યું, પરંતુ તેણે મનમાં સંકલ્પ કર્યો હતો કે ગમે તે થાય આ વ્રત તોડવું નથી. તેઓ સતત ભગવાન શ્રી કૃષ્ણના નામનો જાપ કરવા લાગ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આખી રાત ભીમસેને જાગરણ કર્યું અને ભગવાનનું સ્મરણ કર્યું, પરંતુ સવાર થતા તો ભીમસેન બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા. તેમનું શરીર સુકાઈ ગયું હતું. જ્યારે પાંડવો અને દ્રૌપદીઓ ભીમસેનની આ હાલત જોઈ ત્યારે તેઓ દોડી આવ્યા. તેમણે તરત જ પવિત્ર ગંગાજળ મંગાવ્યું અને ભીમસેનના મુખમાં ગંગાજળ અને તુલસી પત્ર મૂક્યા. ગંગાજળ મોઢામાં જતા જ ભીમસેનને હોશ આવ્યો. આમ ભીમસેને અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠાથી આ કઠોર વ્રત પૂર્ણ કર્યું. ભીમસેને આ એકાદશી કરી હોવાથી આ એકાદશીને ભીમ એકાદશી અથવા પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેનની આ ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા અને તેમણે બધા જ પાપોમાંથી મુક્ત કરી દીધા. હે શ્રેતાગણ, આ હતી નિર્જળા એકાદશીની પાવન કથા. હવે ધ્યાનથી સાંભળો કે વર્ષ 2026માં આ વ્રત કઈ રીતે કરવું અને તેનો નિયમો શું છે. એકાદશીના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે બેસીને હાથમાં જળ રાખી વ્રતનો સંકલ્પ કરવો. ભગવાન શ્રી હરિને પીળા ફૂલ, પીળા વસ્ત્રો, ચંદન અને ખાસ કરીને તુલસી અર્પણ કરવા. તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી ગણાય છે. જેઠ માસમાં ખૂબ ગરમી હોય છે, તેથી આ દિવસે જળનું દાન સર્વશ્રેષ્ઠ છે. માટીના ઘડામાં શુદ્ધ જળ ભરી તેમાં થોડી સાકર નાખી ઉપર સફેદ વસ્ત્ર ઢાંકીને કોઈ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને દાન કરવું જોઈએ. આ ઉપરાંત તરબૂચ, કેરી, છત્રી અને પગરખાનો દાન ખૂબ ફળદાયી છે. આખો દિવસ નિર્હાળ અને નિર્જળા રહી રાતે પ્રભુના ભજનો ગાવા. બીજા દિવસે એટલે કે બારસના દિવસે સવારે ફરી સ્નાન કરી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપીને પછી જળ ગ્રહણ કરીને પોતાનું વ્રત ખોલવું. ભક્તો પુરાણોમાં લખ્યું છે કે જે કોઈ પણ સ્ત્રી કે પુરુષ આ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ સમય યમદૂતોના દર્શન થતા નથી, પરંતુ સ્વયં ભગવાન વિષ્ણુના પાર્ષદો અને તેની પુષ્પક વિમાનમાં બેસાડીને વૈકુંઠ ધામ લઈ જાય છે. તો ભક્તજનો, આશા છે કે તમને ઓગાની વાતો ચેનલ પર આ 2026ની નિર્જળા એકાદશીની વ્રત કથા સાંભળીને આનંદ આવ્યો હશે. જો તમે આ કઠોર વ્રત ન કરી શકો તો આજના દિવસે આ કથા સાંભળવા માત્રથી પણ ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે. પ્રભુ સૌનું કલ્યાણ કરે. તમારા ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો, જેથી તેમણે પણ આ પુણ્ય કથા સાંભળવાનો લાભ મળે. અને હા, જો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલ ગોગાની વાતોને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલું લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરેલું, જેથી આવનારા તમામ તહેવારોની કથાઓ તમને સૌથી પહેલા મળતા રહે. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી કથા અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય ગોગા મહારાજ.